માં જેવી હોય જે આપણા દરેક વસ્તુની નસથી વાકેફ હોય છે. ક્યારેક તૂટી ગયા હોય, હા, બહુ પૈસાથી તૂટી ગયા હોય, દરેક રિલેશનમાં તૂટી ગયા હોય, એવું કોઈ વ્યક્તિત્વ ખરું તમારા જીવનમાં કે જેણે તમને બધી સિચ્યુએશનમાં સપોર્ટ કર્યો હોય ને અત્યારે પહોંચ્યા હોય? નહીં, મેં બિઝનેસમાં કોઈનો સપોર્ટ નથી. ઓકે. હા, મને કોઈની જરૂર પડી છે પણ મેં નથી લીધો. મારા ફાધરનો પણ સપોર્ટ મેં નથી લીધો. ઓકે. એ બહુ સારા બિઝનેસમેન છે પણ એના નામનો કે એમનો પણ ઉપયોગ મેં કોઈ જગ્યાએ નથી કર્યો. તમારા સપોર્ટમાં કોણ છે, ક્યાં છે કે શું છે? ભગવાન તમને કોઈને કોઈ રૂપ રહે તો કોઈને મોકલે જ છે, મોકલતું જ હોય. તમારે જેવા કર્મ કરો છો એ પ્રમાણે તમારા આથી હોય છે. બરાબર, હું તો એવું બિલીવ કરું છું. મારું બચપન જ ગુરુકુળમાં થયું. ગુરુકુળમાંથી સાધુ સંતો જોડે મોટો થયો. પછી મારું મતલબ મારા મધર મારા બહુ ક્લોઝ હતા કે આવી માં જેવી હોય જે આપણા દરેક વસ્તુની નસથી વાકેફ હોય છે પણ વાર બતાવી નથી શકતા. એટલે એ તમારા માટે પ્રે કરતા હોય, કોઈને કોઈ તમારા જોડે આવી જતું હોય છે. મારા મમ્મા મારા સપોર્ટમાં હતા. હા, તો હું સુતો પારણે પુત્ર નાનો લડવું છે કે તો રાત તું કોણ ચાલો.